માસૂમના શ્વાસ નળીમાં ફસાયેલો નાનકડો એલઈડી બલ્બ કાઢી ગોત્રી હોસ્પિટલના તબીબોએ આપ્યું નવજીવન। કહેવાય છે કે ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે અને આ વાત વડોદરાના GMERS ગોત્રી હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સાબિત કરી બતાવી છે। આણંદ જિલ્લાના માલસર ગામના 1 વર્ષના માસૂમ બાળકને છેલ્લા 1.5 મહિનાથી સતત તાવ અને ખાંસી સાથે શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી। અનેક ખાનગી હોસ્પિટલમાં નિમોનિયાની સારવાર બાદ પણ સ્થિતિમાં સુધારો ન થતાં પરિવાર માટે 4 ફેબ્રુઆરીનો દિવસ નવી આશા લઈને આવ્યો હતો। બાળકને ગોત્રી હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ ENT વિભાગના વડા ડૉક્ટર હિરેન સોની અને તેમની ટીમે વિગતવાર તપાસ કરી હતી। રિપોર્ટ્સમાં ખુલ્યું કે બાળકની જમણી શ્વાસ નળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાઈ છે। ત્યારબાદ 5 ફેબ્રુઆરીના રોજ જનરલ એનેસ્થેસિયા હેઠળ અત્યંત જટિલ બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા કરવામાં આવી। ઓપરેશન દરમિયાન તબીબો પણ ચોંકી ગયા હતા કારણ કે બાળકની શ્વાસ નળીમાં નાનકડો LED બલ્બ ફસાયેલો મળી આવ્યો હતો। 1.5 મહિનાથી બાળકની પીડાનું કારણ બનેલી આ વસ્તુને ડૉક્ટર સોનીએ પોતાની કુશળતા સાથે સફળતાપૂર્વક બહાર કાઢી। હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેના શ્વાસ ફરી સામાન્ય થયા છે। પરિવારજનોએ ગોત્રી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો। અદ્યતન સાધનો અને માનવતાપૂર્ણ સેવા દ્વારા ગોત્રી હોસ્પિટલના તબીબોએ એક માસૂમનું જીવન બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। હું ડૉક્ટર હિરેન સોની GMERS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે ENT વિભાગમાં પ્રોફેસર અને હેડ તરીકે ફરજ બજાવું છું। અમારી પાસે ગઈકાલે પરમ દિવસે રાધર સાંજે એક બાળક આવ્યો જેને જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાની અસર જણાતી હતી અને તેના માટે ઘણા બધા હોસ્પિટલ્સમાં તેમને બતાવીને સારવાર કરાવેલ હતી, પરંતુ અહીં તપાસ કરતાં અમને લાગ્યું કે શ્વાસનળીની અંદર કંઈક પ્રોબ્લેમ લાગે છે। એનો એક્સરે કરાવતા અમને શ્વાસનળીની અંદર કોઈક ફોરેન બોડી હોય એવી શંકા જન્મી। તેથી અમે એને બીજા દિવસે બધી તૈયારી કરી અને ઓપરેશન માટે લીધા। ઓપરેશનની અંદર શ્વાસનળીની અંદર દૂરબીન ઉતારી અને જોતાં અમને એની અંદર એક ફોરેન બોડી એટલે કોઈક મેટલનો પીસ હોય એવું લાગ્યું, જે ફક્ત 1 કે 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો અને બાકી બધો ભાગ, કારણ કે લગભગ 1.5 મહિનાથી બાળકને તકલીફ હશે એટલે એ 1.5 મહિનાથી હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી, એટલે ફક્ત આખા જે 1 સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો। અમારી પાસે રહેલા અદ્યતન ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી એટલે દૂરબીનવાળા ફોર્સેપથી અમે અંદર જઈ અને આ જોયું અને આ જોઈ અને અમે નસીબ જો કે એની અંદરથી આ ફોરેન બોડી કાઢી શક્યા। કાઢ્યા પછી આપ જોઈ શકો છો એક LED બલ્બ હતો। આખો LED બલ્બ બાળકના મોઢામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો અને હવે આ કાઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી। લગભગ આજે અમે એમને રજા આપી શકીશું। શરૂઆતમાં બાળકને કેવી રીતના ખબર પડી? જનરલી આવું કંઈક હોય તો બાળકને જ્યારે કોઈ પણ વસ્તુ ગળી જઈને શ્વાસનળીમાં જાય તો શરૂઆતમાં ખાંસીની તકલીફ થતી હોય છે, જે થોડાક સમય માટે રહે અને પછી એકાધિક જગ્યાએ જ્યારે આપણે આવું કંઈક શ્વાસનળીમાં ગયું તો કફની તકલીફ થાય, ખાંસી આવે અને થોડાક સમયમાં જ્યારે એક બાજુ શ્વાસનળીની અંદર આ ફોરેન બોડી સેટલ થઈ જાય તો પછી જનરલી કોઈ બીજી તકલીફ એકદમ દેખાતી નથી। પછી ધીરે ધીરે તાવ આવવો, ન્યુમોનિયાની અસર થવી, એક બાજુનું ફેફસું કામ કરતું બંધ થઈ જવું, પછી શ્વાસમાં તકલીફ થવી, આવી બધી તકલીફો થતી હોય છે। પણ આ બધી વસ્તુની અંદર આપણને ખ્યાલ આવવો જોઈએ કે ક્યારે પેશન્ટને આવી હિસ્ટ્રી હોય તો આપણે વિજિલન્ટ રહી અને આ બાબતમાં તપાસ, એટલે આપણું હાઈ સસ્પિશન હોય, આપણી શંકા પ્રબળ હોય તો જ આવા કેસો આપણે પકડી શકીએ છીએ। શરૂઆતમાં જેટલું શરૂઆતમાં આ કરીએ એટલું બાળકને તકલીફ ઓછી અને ફેફસા બગડવાના શક્યતા ઘણી ઓછી રહે છે। મારી લગભગ 25-30 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન એવું કહી શકાય કે આવું LED બલ્બવાળો કેસ મારા ધ્યાનમાં પહેલી વખત આવેલો છે અને તે પણ માત્ર 1 વર્ષના બાળકમાં, જે બીજું કંઈ ખાવાનું આપણે ચાલુ ના કરેલું હોય તેમનામાં પણ આવું ફોરેન બોડી નીકળવી
તે ઘણી આશ્ચર્યજનક વાત છે. આના સિવાય અમે બીજી ફોરેન બોડી જેવી કે થોડાક 5-6 વર્ષના બાળકમાં જ્યારે સીટી ગળી ગયા હોય, જે આપણી સીટી આવે જે આપણે ફૂંક મારીને એ કરતા હોય છે, એવી સીટી ગળી ગયા હોય તે પણ આપણે જોયેલું છે. એક રસપ્રદ કેસની અંદર એક 3 વર્ષનું બાળક હતું જેમાં એ ઘઉંના છોડનો પાર્ટ ગળી ગયા હતા, એટલે આખો 2-3 બ્રાન્ચીસ સાથે ઘઉંનો છોડ પણ અમે શ્વાસનળીમાંથી કાઢી શક્યા હતા. પણ એલઈડી બલ્બ અમને પહેલી વખત જોવા મળ્યો છે. સર આ એલઈડી બલ્બ કરવા માટે કે ચીરા એવું કંઈ કરવા? ના, આ સમગ્ર પ્રક્રિયા અમે ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ એટલે કે ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ એટલે જે આપણો દૂરબીન સાથેનો ફોર્સેપ આવે જે સ્પેશિયલ હોય છે, એના દ્વારા શ્વાસનળીમાં જઈ અને મોઢા દ્વારા જ એટલે વગર કોઈ કાપ કૂપે કે વગર કોઈ વગર કોઈ ચેકો કરીએ કે ક્યાંયથી કટ કર્યા વગર આપણે આ કાઢી શક્યા, તે સારી બાબત છે. સર માતા પિતા માટે પણ દાલબત્તી સમાન કિસ્સો થઈ શકે? આ એક એવો કિસ્સો છે જેનાથી આપણને જાણવા મળે છે કે જે નાના બાળકો છે જેને આપણે ઘણા એવા રમકડા કે ટોયઝ આપીએ છીએ કે અમુક નાની આર્ટિકલ્સ આપીએ છીએ, નાની વસ્તુ કે જે બાળકના મોઢામાં જવાથી એ ગળી શકે, તો આવી તકલીફ થઈ શકે. અને જેમ આ બાળકના માતા પિતા છેલ્લા 1.5 મહિનાથી હેરાન થઈ રહ્યા હતા અને નિદાન ન થાય તો આપણને ખ્યાલ જ ન આવે કે આપણા બાળકને શું તકલીફ છે, અને પછી જો નિદાન આગળ જતાં પણ શક્ય ના પડે તો આગળ જતાં બાળક ગુમાવવાનો પણ સમય આવી શકે. એના કરતાં આપણે પાણી પહેલાં પાળ બાંધીએ અને આવા નાના ઓબ્જેક્ટ જે બાળક ગળી શકે કે જે ત્યાંથી અન્નળી કે શ્વાસનળીમાં જઈ શકે એવી વસ્તુથી આપણે બાળકને દૂર રાખીએ તે સારી વસ્તુ છે. સર છેલ્લો પ્રશ્ન, બાળકની હાલત કેવી છે? અત્યારે બાળકની હાલત ઘણી સારી છે. બાળક પૂરી રીતે સ્વસ્થ છે અને લગભગ આજે સાંજે અમે એને રજા આપી શકીશું.